તમે જાણો છો કે પાકિસ્તાનમાં એક એવો પ્રદેશ છે જે ચીનને એ નફરત કરે છે, જેને બલુચિસ્તાન કહેવાય છે. પણ આ શું કામ, શા માટે? મિત્રો, ચીને તાજેતરમાં તેના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના ભાગરૂપે વૈશ્વિક સ્તરે બિલિયન્સ ઓફ ડોલર્સનું રોકાણ કર્યું અને એના જ એ સ્ટ્રક્ચરમાં CPEC એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે, જે પાકિસ્તાનમાં એ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ અને મુખ્ય ભાગ એટલે બલુચિસ્તાન છે. તે એક ઇકોનોમિક પ્રોજેક્ટ છે, પરંતુ ચીનની જે લશ્કરી મહત્વાકાંક્ષાઓથી એની સાથે જોડાયેલી છે. આ જ કારણ છે કે બલુચિસ્તાનના લોકો દાવો કરે છે કે પાકિસ્તાન સાથે મળીને બલુચિસ્તાનમાં ચીનની સંડોવણી એ એમની સ્વતંત્રતાની ચળવળ નબળી બનાવી રહી છે અને એના લોકો વિરુદ્ધ એક કાવતરું એ ચાઇનીઝ કંપનીઓ ઘડી રહી છે. આનું કારણ એ છે કે ચીની પ્રોજેક્ટમાં સામાન્ય રીતે ચીની રાષ્ટ્રવાદીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, એટલે કે ચાઇનાના લોકોને પ્રાથમિકતા નોકરીઓમાં આપવામાં આવી રહી છે. બલુચિસ્તાનની અંદર પ્રોજેક્ટ અને પ્રાથમિકતા ચાઇના વાળાને. બલુચિસ્તાનના રહેવાસીઓ સામાન્ય રીતે ઓછા વેતનવાળી નોકરીઓમાં હાલ એ લાગી રહ્યા છે, કાર્યરત છે, પણ હાલમાં બલુચિસ્તાન પાકિસ્તાનના કુદરતી ગેસ પુરવઠાના 17% જેટલું ઉત્પાદન કરે છે અને માત્ર 7% જ વાપરે છે. આમ પાકિસ્તાન અને ચાઇના દ્વારા અતિશય શોષણ અને દંભી વર્તનને કારણે બલુચિસ્તાન, પાકિસ્તાન અને ચીન આ બંનેથી આઝાદી ઈચ્છે છે. આપનું શું કહેવું છે? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જય હિન્દ.